સીતારામ બધાઈને સાંજના વાગી ગયા છે 6:15 જેવું. તો થોડોક જાડો લોટ, થોડોક રવાનો લોટ અને લઈ અને થોડુંક શીરા જેવું જે છે ચોખા ઘીનું. બાને અત્યારે જ ખીચડી નથી ખવડાવવી, તો થોડુંક જ એના પૂરતો જ શીરો કરી દઉં થોડુંક ઘી નાખીને. તો એને પોચું પોચું છે ને ખાવાની મજા આવે. શીરો ખાઈને તો ગળે ઉતરી જાય તરત અને ચાવવાની અંદર એ કંઈ પ્રોબ્લેમ ના થાય. એટલે શીરાભાઈ શેકાય છે. થોડોક જાડો લોટ નાખ્યો, થોડોક રવાનો લોટ નાખ્યો એટલે સરસ થાય. બે મિક્સ કરીને જાડો અને રવાનો, જો થોડોક જ શીરો કરવો છે અને થોડુંક જ પાણી મૂક્યું છે. લોટ શેકાવાય એવો છે, ત્યારની કરું છું. તો 5 મિનિટ થઈ ગઈ ધીમે ગેસે, હમણાં શેકાઈ જાય એટલે પાણી નાખી દઉં. એને છે ને 6:15 ખવડાવી દઉં ને એટલે એને પાચનમાં વાંધો ના આવે. ઓલું મોડું થઈ જાય ને, અમે જમવા બેહીએ 8:15 અને અમારું તો કાંઈ નક્કી ન હોય હાંજે હું બનાવીએ. કંઈક ભાખરી પછી ખાવી હોય તો બાને કારણે અમારે ભાખરી કે એવું ન ખાવા બનાવીએ. વળી 2 જણાની 3 ભાખરી કરીએ ને 2 રોટલી કરીએ, એવું કંઈક કરીએ ખીચડી. એના કરતાં ભાખરીને સાંજે સેવ ટમેટાનું શાકની બાથી તો ન જવાય. અને સાંજે રોટલીનું શાક આપણે આખો દી રોટલી. એટલે અત્યારે થોડોક જો આટલો જ લોટનો ઘણોય થાય, 1 વાટકો ભરાય. આને શેકાઈ ગયો છે. હવે નાખી દઉં પાણી. 5 મિનિટ થયા કરતા. હવે છે ને બાકી ઘી પાચન ન થાય, ઢીલો કરીશ એકદમ, એટલે એકદમ સોફ્ટ થાય. ઢીલો વધારે રાખીએ ને એટલે બાને ચાવવામાં વાંધો ન આવે. આવું બધું જ બાને બહુ ભાવે. અમારે મનસા હાટું હિરલ કરતી હતી ને તોય ઝટું મારતા હતા કે મને દે, એમ કે મને નહીં દે. હમણાં એકદમ જામી જાહે, રાત જેવું થઈ જાહે. ઘઉંનો લોટય છે અને ઓલોય છે, એટલે ઘઉંનો લોટય પાણી પીવે અને રવાનો લોટય પાણી પીવે. એકદમ હમણાં જામી જાહે. હવે થોડીક નાખી દેવા. સાકરનો ભૂકો છે ને, ખાંડવાનો વેત નથી આવ્યો, જૂનો હતો એ થઈ રહ્યો છે એટલે નાખી દઉં 2-3 ચમચી ખાંડ. ગોળ નાખીએ પણ રવો છે ને એટલે ગોળ નથી નાખવો. ઘઉંનો એકલો હોત ને તો ગોળ નાખત. આ ડાયાબિટીસનો હોય ને, તમે દિવસની અંદર 3-4 ચમચી 4 ચમચી 3 ચમચી ખાંડ, સાકર, ગોળ આ બધું ખાવ ને તો તમારે આ મીઠાશથી જ એનર્જી રહ્યો. એનર્જી લઈ આવી હોય તો સાકર કે ખાંડ ખાવી જ પડે. આપણે ન બીપી લો થઈ ગયું હોય, સુગર ઘટી ગયું હોય તો આપણે ખાટી મીઠી ચોખવટ ખાઈએ, એના જેવું થાય. જો હમણાં મસ્ત થઈ જાય. આ વ્હાઈટ કલર એટલે દેખાય છે, આમાં રવો છે. હા, ધીમો ગેસ રાખ્યો છે. રાબેય નહીં અને શીરોય નહીં, એટલે આમ ઢીલું નહીં, કઠણ નહીં ને, એટલે બાને ગલઢા માણા હાટું આવું કરીએ ને તો એને બહુ મજા આવે. જો આમ ચમચીથી પીવાય. હમણાં થઈ જાય જાડો. ફૂલ ગેસ કર્યો. હવે આ ઘરની અંદર 60-65 વર્ષનું હોય, દાંત ન હોય, પાચન શક્તિ નબળી પડી ગઈ હોય, 2 ટાઈમ શાક રોટલી ન જમી શકતા હોય, આપણા માટે સારું, ઘરડાવ માટે સારું. વૃદ્ધો માટે છે ને લગભગ આપણે નથી બનાવતા, કારણ કે છોકરાઓને પેટ ભરીને ખવડાવીએ, વાહે વાટકા લઈને દોડીએ. છોકરાઓને ખવડાવીએ, આપણા પેટના હોય ને. આ થોડા આપણા પેટના હોય, એ તો કોકના હોય. એટલે પછી ભગવાનને 56 ભોગ ધરીએ. આ તમને એમ થતું હશે કે ઢીલો હું કામ કર્યો? ઢીલો એટલા માટે કર્યો કે બા સીધું ઓગાળી જાય, અને જેટલું પાણી પેટની અંદર વધારે જાય ને એટલું સારું. ઉકાળેલું પાણી, એને પાણી ન ઘટે. આ ઉંમરે બધાય તત્વો ઘટાવને ઘટતા હોય. તો હાલો મિત્રો, થઈ ગયો છે શીરો. હવે દઈ દઉં બાને. થોડોક વધશે તો હું ચાખીશ, કંઈ નક્કી નહીં, વધે ઘટે. બા વધારશે તો ચાખીશ, નહીં તો નહીં ચાખું. બની ગયો ને એકદમ જામી ગયો. જો પાણી જેવો દેખાતો હતો ને, ઘઉંનો લોટ હોય ને એટલે સહેજ ઢીલો રાખીએ તોય જામી જાય. હવે બાનો હમણાં પ્રોગ્રામ ચાલુ. જો બા હાથે ખાવા માંડ્યા છે શીરો. બા
એની હાથે હાથે ખાવા માંડ્યા. જો લાંબા પગ કરી દેખાય. આજે મોજ પડી ગઈ શીરો ખાવાની. બાને મોજ પડી જાય. ડીશ આખી દઈ દીધી એમને કરીને. બહુ જાજો કર્યો જ નહોતો, કારણ કે બાની પાચન શક્તિને ધ્યાનમાં લઈને ભોજન આપવું પડે. એ ટેસ્ટી જો મોઢે જ ચમચી જાય. આ છે ને ઢોરાય એવો નથી, ઢીલો નથી થયો. જો એકદમ જામી ગયો. જો કેવી મોજ પડી ગઈ. જો ઢલઢા માણાને આવું મીઠું મીઠું છે ને બહુ ભાવે અને એનર્જી લે. થોડીક ખાંડ સાકર ગોળ આ દિવસની અંદર 1-2 ચમચી જાય ને એને તો આમ તો હવે એને બિચારા હાલતા ચાલતા તો કંઈ છે નહીં. બીજું કંઈ એવું પૌષ્ટિક ખોરાક લેતા ન હોય. અમુક ફ્રૂટો એનાથી ચવાય નહીં જે આપણે ખાતા હોઈએ. અને કેળું બા હવે ખાતા નથી, તો કંઈક ને કંઈક એનર્જી આપણે એને આપવી પડે. અને બહારના અત્યારે છે ને ઠંડા પીણાને આપણે ઓલા કેવું એક લઈ આવ્યા હતા એક વખત, ઓલું રેડ કેવું નામ મને યાદ નથી, જ્યુસ કે 250 રૂપિયાનું કાંઈ હતું, પણ મને એના ઉપર ભરોસો નહીં. એનર્જી ડ્રિંક હોય એમ કે એનાથી છે ને શક્તિ મળે, પણ એ ખવડાવું જોઈએ. હમણાં એટલી વારમાં જોજો તમે, 5 મિનિટ નહીં થાય, 5 મિનિટ હજી મેં દીધો ને જો આખા ખાવડો ચમચો. બહુ ભાવે, બહુ લાંબો પગ કરીને બેસી ગયા છે. આજ મને મારા હાથમાંથી ઝટી લીધું. એની હાથે ખાવા માંડ્યા. હું ગાયત્રી બેન બાને છે ને જમણે હાથે જ જમાડું, પણ આ મારો હાથ એટલે હું આમ કરીને ખવડાવું ને એટલે મોબાઈલની અંદર ડાબો હાથ દેખાય. મારો છે આ જમણો હાથ, જમણે હાથે જ હું ખવડાવું. મારો હાથ ડાબો વળતોય નથી જમવામાં, કારણ કે આપણે જે હાથે જમતા હોય ને એ જ હાથે સામેવાળાને જમાડી શકીએ. તમને છે ને મોબાઈલની અંદર આપણે અરીસામાં કેમ ઊભા રહીએ અને પ્રતિબિંબ આપણું ઊંધું દેખાય, એ મોબાઈલની અંદર એ ઊંધું જ થાય. એ સફા સટ કરી ગયા. જો મોજ પડી ગઈ છે, મોજ. બસ ચાપલી છે ને શીરો નથી ખાતી, એને ગોળકીનું ચૂરમું હોય તો જ ખાય. સવારમાં કેવી ચાટપટ કરતી રોટલીને ગોળકીનું ચૂરમું ખાવા માંડી હતી. ચોર્યું તું ઓલી બીજી હાટું થઈને એ જોવા આવી ને ઓલી ખાવાનો બસ ખાવાનો ટાઈમ બોલી નહીં થયો. બીજી ઓલી બચ્ચાવાળી કૂતરી છે ને એને અત્યારે રોંઢે હું આપું 3 રોટલી ચોરીને ગોળકીની અંદર, તો એનોય જમવાનો ટાઈમ થયો છે. આ બાજુ બાનો જમવાનો ટાઈમ ચાલુ છે. 6:30 થઈ ગયા એટલે હવે વાંધો નથી, પ્રોગ્રામ ચાલુ છે. હમણાં પૂરું થઈ જાય ને એટલે કે હજી છે, વધારે નહીં દેવાનું. વધારે દઈએ ને તો ડાયરિયા થઈ જાય, ઝાડા થઈ જાય. વધારે ન આપવાનું, માપમાં જ બધુંય માપમાં. સવારમાં 2 રોટલી ખાઈ લઈએ જો ન માગે ને ત્રીજી તો ત્રીજી ન આપું. પછી 10 વાગે દીકરો છે ને જાય ને તો એક ચા ને પાવ ને એવું પલાળીને થોડુંક ખવડાવે. પાછી હું 1 વાગે છેટાવું ત્યારે છે ને એને 3 રોટલી ચૂરી દઉં નાની નાની. એ પછી અત્યારે હવે કાં ખીચડીને દહીં અને કાં શીરો. એનું જે મેનુ છે ને એ આપણે જો બગાડીએ ને એટલે એનું પેટ બહુ બગડે. મેં બહારનાઓને બધાને ના પાડી દીધી કે મારી પરવાનગી સિવાય અમારા બાને કાંઈ જમવાનું આપવાનું નહીં, કારણ કે એના પાચન શક્તિ ઉપર આપણે કંટ્રોલ બહુ જ રાખવો પડે. હવે એ હાલે ચાલે થોડા દોડી દોડીને થોડા કામ કરે છે કે એને બધું પચી જાય. બહુ ધ્યાન આપવું પડે. સફાસટ કરી ગયા છો. માપમાં આપ્યું ને પૂરું પૂરો. કેવો હતો? કેવો હતો? કેવો હતો? આ પૂરું કરી ગયા છો. કાંઈ રહેવા દીધું એટલે ભોજન થઈ ગયું બાનું. 6:30. હવે નહીં આપું, કાંઈ જ નહીં આપું. 6:30 થયા. 6:30 ઘરડી અંદર ઘરડા હોય આપણે બધાય 9 વાગે જમીએ. 8 વાગે થઈ જાય, 9 થઈ જાય ને કયા વહેલા મોડું થયું હોય ને તો 10 થઈ જાય. આની કેપેસિટી 10 વાગ્યા સુધીની ભૂખા રાખવાની ન હોય, એટલે આને ટાઈમે આપી જ દેવાનું. હવે એ બસ ઘૂમરે લીધે રાખીએ ઘરની અંદર. હમણાં પાછા ઘૂમરા ફરવાનું ચાલુ કરી દે. આજે છે ને સ્થિરતા નથી પાછી મગજને, એટલે ચાલુ છે એનો પ્રોગ્રામ. ઘડીએ ઘડીએ ચણિયા બદલાવવા પડે, ઘડીએ ઘડીએ એને આપણે તૈયાર કરવા પડે, ઘડીએ ઘડીએ પથારી હરખી કરવી પડે, ચાદર ઓછા દિવસની અંદર 2 વખત ચેન્જ કરવો પડે. આ પ્રોગ્રામ અમારા બાનો ચાલુ હોય, પણ ખાવા તો દેવાનું, નહીંતર પેટની અંદર બળતરા થાય. આપણે ઓલો 11 રહ્યા હોય ને આખો દિવસ કંઈ ખાધું ન હોય, ફરાળ કરીએ જલ્દી ઓલું ના ખાવા જ માંડીએ, કોઈ દી જોયું ન હોય એની જેમ કરડાવ નહીં છે ને પેટમાં બળતરા થાય ખાવા ન આપો ને તો. એટલે હાલો મિત્રો, આવજો. હવે બાને પાણી પાઈ દઉં. સીતારામ. સીતારામ બધાને. જો કોઈ જિંદગીની અંદર પૂછે કે તમે જિંદગીમાં શું મેળવ્યું અને શું ગુમાવ્યું, તો બિંદાસથી કહેજો કે જે ગુમાવ્યું તે મારું ક્યારેય હતું જ નહીં, અને જે મેળવ્યું
કે ભગવાનનો પ્રસાદ છે અને ભગવાનની મહેરબાનીથી મને મળ્યું છે. મિત્રો, જન્મ જ્યારે આપણો થયો ને ત્યારે આપણે ખુદને ખબર નહોતી કે આપણે ઉચ્ચ પરિવારમાં જન્મ્યા, નીચ પરિવારમાં જન્મ્યા, સવર્ણમાં જન્મ્યા, શૂદ્રમાં જન્મ્યા, અમીરમાં જન્મ્યા કે ગરીબમાં જન્મ્યા. બસ જન્મી ગયા અને હવે પછી ઈશ્વરનું કામ પૂર્ણ થાય છે. જન્મ આપી દીધો આપને. હવે તમારે તમારા નામને કારણે બધું બનાવવાનું છે. પરિવાર માતા પિતાની ફરજ છે કે આપને ચાલતા શીખવી દઈએ. પગ આવી ગયા પછી આપણી અમુક ફરજો છે એ પૂરી કરે છે. પછીની દરેક ફરજ આપણી ખુદની આવે છે. આપણે કામ કરવું નથી, આપણે ધ્યાન આપવું નથી, આપણે દરેક બાબતની અંદર આળસ કરવી છે. ઘણી વખત જે છે એ કાલ કરીશ કાલ ઉપર છોડી દેવું છે. જબ ચીડિયા ખેત ચૂક ગઈ ફિર પછતાએ ક્યાં હોવત હે. જીવનની અંદર અમુક કામ જે છે ને અમુક સમયે થાય ને તો સારા લાગે. વરસાદ ઈશ્વર જે છે એ ચોમાસામાં જ વરસાદ કરે છે. વાવણી ત્યારે થાય અને વરસાદ ચોમાસામાં જ સારો લાગે. મહા મહિનાની અંદર વરસાદ થશે તો એને માવઠું કહેવાશે, વરસાદ નહીં કહેવાય. એટલે જે ઉંમરે જે કાર્ય આપણે કરવાના થાય એ કરી લેવા જોઈએ. અને રહી વાત જીવનની અંદર મેળવવાની અને ગુમાવવાની, તો એક સારા માણસ આપણા જીવનની અંદર આપણે મળ્યા હોય અને આપણે એને ન સાચવી શકીએ તો એ આપણી ખરેખર એક મહામૂર્ખતા છે. એ ઈશ્વરનો પ્રસાદ છે. તમારા જીવનની અંદર અમુક ખુશીઓ આપવા માટે અમુક મનુષ્યો જે છે એ આવ્યા હોય અને એ ઈશ્વરનો પ્રસાદ હોય. અમુક જે તમે ગુમાવી બેઠા છો એ આપણે લાયક કદાચ હતા જ નહીં. અફસોસ કરી, રોઈ, આપણી જાતને કોસી દુઃખી થઈ અને નાસીપાસ થવાની જરૂર જરાય નથી. સંબંધો જે છે ને એ સાચા હોય તો એ ક્યારેય જે છે ને અમીરી ગરીબી જોતા નથી. અને જો સંબંધ સ્વાર્થના હોય તો એ ચોક્કસ જોશે. કારણ કે જો તમે ગરીબ છો તો તમારી અંદર એને કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નથી. જો તમારી પાસે પદ પ્રતિષ્ઠા અને પૈસો છે તો તમારી અંદર ભરી ભરી અને સ્વાર્થ છે. અને કદાચ આવા સંબંધો આપણે ગુમાવી બેસીએ તો એ સંબંધો ખરેખર આપણા હતા જ નહીં. બસ આપણે તો માનતા હતા કે આ આપણા છે, એ આપણા હતા નહીં. તો આવું છે જીવન અને આ જીવનની એક લીલા છે. અને અવિરત આ જીવનની પોથી જે છે એ ચાલ્યા જ રાખે છે. અને જીવનનો અનુભવ જે છે એ આપને ઘણું બધું શીખવે છે. એટલે સારું ખરાબ, આપણા માટે આ સારું છે ખરાબ છે એ ઈશ્વરથી વધારે અને વિશેષ કોઈ જાણતું નથી. એટલે સવારે વહેલા ઉઠો ને ત્યારે તમારા ઈષ્ટદેવને પ્રાર્થના કરો કે હે પ્રભુ, મારા જીવનની અંદર જે મારા માટે સારું છે એ મને આપજો. રિક્ષાવાળો આવ્યો, ભડાટી કરતો. જો અમારે રોડનું મકાન છે ને એટલે આવી રીતે ચાલુ જ રહીએ. ઈશ્વરને પ્રાર્થના કરવી કે હે ઈશ્વર, મારા માટે જે સારું છે ને એ મને આપજે અને જે મારા માટે ખરાબ છે એ મારાથી દૂર કરજે. આપણાથી વધારે સારું આપણા વિશે ઈશ્વર વિચારે છે. એટલે અમુક જે આપણે ગુમાવી બેસીએ છીએ અને આપણાથી દૂર જાય છે એના માટે અફસોસ કરી અને રોદણા રોવાનો કોઈ ફાયદો નથી. પણ જે મળ્યું છે ને એનો આનંદ માણો અને જીવનને સુખ અને શાંતિથી જીવો. જો મારા આવા જ વિચારો સાથેના વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ.